સમગ્ર રાજ્યમાં ભાજપે ફોર્મ પરત ખેંચ્યાનો પ્રથમ કિસ્સો સુરતના કામરેજમાં ભાજપ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। મંત્રી પ્રફુલ પાનસેરિયાના ગઢમાં ભાજપની પાછી પાની। તાલુકા પંચાયતની કામરેજ 2 બેઠકના ભાજપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। ભાજપના ઉમેદવાર ભારત સામળાએ ફોર્મ પરત ખેંચ્યું છે। આદિવાસી સમાજના દબાણને કારણે ફોર્મ પાછું ખેંચ્યાનો દાવો કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોનલાઈન ઉપર જોડાયા છે। ઇન્દ્રમલ, શું કારણ છે? કારણ કે આ તો પહેલો કિસ્સો અત્યારે જાણવા મળ્યો કે ભાજપમાંથી કોઈએ ફોર્મ પરત ખેંચ્યું હોય। બિલકુલ મૂળ જે આની પાછળનું કારણ છે કે ભરતભાઈ સામળા છે તે મૂળ ગીર ગઢડા તરફના વતની છે અને તેમને આદિવાસી જે અનામત બેઠક હતી તેની પરથી એમને ટિકિટ આપવામાં આવી હતી। શરૂઆત ત્યારથી થઈ જ્યારે ભાજપે યાદી જાહેર કરી હતી અને આ જે બેઠક છે તે બેઠક પરથી નાનુભાઈ જે રાઠોડ છે તેમનું નામ યાદીની અંદર આવ્યું હતું, પરંતુ તેનાથી વિપરીત છે અને આ ભરત સામળાને છે તે મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને ત્યારથી જ આદિવાસી સમાજ છે તે સમગ્ર બાબતનો વિરોધ કરી રહ્યા હતા। એક બાદ એક એમણે ધારાસભ્ય સાથે જિલ્લા પ્રમુખ સાથે પણ મિટિંગો કરી હતી અને ગઈકાલે મિટિંગ બાદ છે તે આદિવાસી સમાજ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો આ ફોર્મ પાછું નહીં ખેંચવામાં આવે તો તેઓ છે તે જેટલા હોદ્દેદારો છે જિલ્લાના આદિવાસી સમાજના તેઓ તમામ છે તે રાજીનામું ધરી દેશે। ઉપરાંત જેટલી પણ આદિવાસી સમાજની જે બહુલ વસ્તી ધરાવતી જે સીટો છે ત્યાં જઈને ભાજપ વિરોધી પ્રચાર પણ તેઓ કરશે અને જેને લઈને આખરે ભાજપ છે તે નમવું પડ્યું હતું અને આખરે આજે ભરત સામળા જે છે તેમનું ફોર્મ છે તે પરત ખેંચી લેવામાં આવ્યું છે। આ વિસ્તાર આખો છે તે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનો મત વિસ્તાર છે અને તેમના મત વિસ્તારમાં આ ઘટના બની છે અને આખા ગુજરાતમાં કદાચ આ પ્રથમ એવી ઘટના હશે જેમાં ભાજપ દ્વારા છે તે ફોર્મ પરત ખેંચ્યું છે। જી આભાર ઇન્દ્રમલ વિગતો આપવા માટે।